કોરોના કાળથી લોકો હવે કંટાળી ગયા છે ત્યારે ટૂંક સમયમાં કોરોનાની રસી આવી જવાની છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ તૈયારી પણ કરી દીધી છે। જોકે કોરોના રસી મામલે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ નિવેદન આપ્યું હતું કે આગામી 28 અને 29 ડિસેમ્બરથી રસીનું ટ્રાય કરવામાં આવશે, જેમાં સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે। જે રીતે લિસ્ટ બનાવવામાં આવ્યું છે તે જ રીતે રસી આપવામાં આવશે। સૌપ્રથમ કોરોના વોરિયર્સ અને 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવશે, તેમજ રસી આપ્યા બાદ કોઈ આડઅસર થાય છે કે નહીં તેના પર નજર રાખવામાં આવશે। 28 અને 29 જે રસીનો આપણે ટ્રાય રન કરવાના છીએ, સરકારની પૂરેપૂરી તૈયારીઓ છે, તંત્ર સજાગ છે અને આપણે સૌ આશા રાખીએ છીએ કે આમાં આપણે ખૂબ સારી રીતે સફળ થઈ અને અત્યારે જે આપણે લિસ્ટ બન્યું છે, કોરોના વોરિયર્સ, હોસ્પિટલનો સ્ટાફ, 50 વર્ષની ઉપરથી ઉંમરના જે લોકો હોય, નાગરિકો હોય, એમને રસી આપવાના જે આપણા પ્રયાસો છે અને પ્રયત્ન છે, એમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે સંપૂર્ણપણે તંત્ર અને સરકાર તૈયાર છે, સજ્જ છે, તૈયારીઓ થઈ ચૂકી છે અને આપણે એમાં સંપૂર્ણપણે સારી રીતે આપણે આગળ વધી શકીશું।